ચોટીલામાં દીપડાના બચ્ચાની પજવણીની ઘટના સામે આવી છે। મામલો એવો હતો કે તારીખ 17ના રોજ એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો, જે ફોટો મારા સુધી પહોંચતા તાત્કાલિક મેં સ્ટાફને તેના વિશે માહિતગાર કરી અને સર્ચ ઓપરેશન માટે મૂકેલા। 18 તારીખે એ ખ્યાલ આવેલો કે આ ફોટો છે એ નાની મોરડી ગામમાં શેખલિયા રાવના શેખલિયા બીટનો છે અને ત્યાં સ્ટાફ ત્યાં જઈ અને સ્થળ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરેલી, જે અંતર્ગત ફોટો પાડનાર વનરાજ વાઢેર નામનો ઈસમ હતો અને તેને પકડી અને વધુ પૂછતાછ માટે અહીંયા લાવેલા, જેમાં ક્રમશઃ નામ ખુલતા દિલીપભાઈ સંઘાણી, દિનેશભાઈ વાઢેર, વલ્લભભાઈ મકવાણા, દિલીપભાઈ સંઘાણી અને દિનેશભાઈ વાઢેર, વલ્લભભાઈ મકવાણા, જે 5 આરોપી વધારે મળી આવેલા કે જે લોકો દ્વારા તેનો વિડીયો બચ્ચાનો વિડીયો બનાવી અને વાયરલ કરેલો, જે માહિતી તેમની પાસેથી મળતા તેમને તાત્કાલિક ધોરણે તેમના ઉપર ગુનો બુક કરી અને અટક કરી અને નામદાર કોર્ટ સમક્ષ ચોટીલા ખાતે મૂકવામાં આવી। અચ્છા સાહેબ, આ વિસ્તારની અંદર અંદાજે દીપડાની કેટલી સંખ્યા હશે? દીપડા વસ્તુ એવી છે કે એને પર્ટિક્યુલર આપણે સંખ્યા જે છે અત્યારે જોવા જઈએ તો 10 થી 12 સંખ્યા છે દીપડાની, અને જે સંખ્યામાં વધઘટ થતી રહે, કારણ કે બંને બાજુ આપણે એક બાજુ માંડવનું જંગલ છે, વાંકાનેર બાજુ પણ જંગલ છે અને પેલી બાજુ અમરેલી બાજુ પણ જંગલ છે, તો દીપડા ક્યારેક વધે પણ છે અને ક્યારેક ઘટે પણ છે, તો દીપડાની મુવમેન્ટ ચાલુ જ હોય છે। અચ્છા, કોઈ દીપડાએ અત્યાર સુધીમાં ક્યાંય કોઈ એવું માનવોને નુકસાન કર્યું એવું ક્યારેય બન્યું? અને ચોટીલાના ઇતિહાસમાં અત્યાર સુધી આપણે જોવા જઈએ તો આજ દી સુધી કોઈ દીપડાએ માણસને ઈજા કરેલી નથી કે કોઈ માણસ અને દીપડા વચ્ચે ફાઇટ થઈ એવું પણ જોવા મળેલું છે। તો દીપડા ઇન શોર્ટ આપણે કહેવા જઈએ તો સેફ મોડમાં છીએ અત્યારે આપણે, કે દીપડાથી કોઈ માણસને ઈજા થયેલી નથી।